હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8:30. 9 વાગવા આવ્યા છે, 8:30 તો નહીં પણ. અને ચા બની ગઈ છે તો વાટકીમાં કાઢી છે ચા. અને અહીંયા કુકરમાં મેં મગ બોઇલ કર્યા છે. તો જુઓ, મગ પણ સરસ બોઇલ થઈ ગયા છે. અહીંયા નાસ્તામાં મમરા અને સિંગ ભુજિયા. આમાં થોડો પાપડ છે. આમાં કાલે 10મી બનાવી હતી તો એ છે થેપલા. આમાં તો પરોઠો છે, કાલે બનાવ્યો તો એ. કપડાં પણ ધોઈ લીધા છે તો ઉપર નાખવા જવું છે. તો મગ બોઇલ કર્યા છે તો મગ થોડા વઘારી દઉં. તો અત્યારે નાસ્તામાં મગ ખાવા છે તો મગ બનાવ્યા છે મેં, તો મગ વઘારી દઉં. અને ચા પણ પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ. તો ચાલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ જુઓ, આંબળા મેં કુકરમાં મૂક્યા છે. નીચે પાણી મૂકીને વચ્ચે કાણાવાળું છીબું મૂક્યું છે. તો આને વડાળે બાફું છું અને પછી આના ગળે આંબળા કરવા છે. તો વડાળે બાફી દઈએ આને. આટલા આંબળા રાખ્યા છે અને આટલા રાખ્યા છે અને આટલા મૂક્યા છે ગળે આંબળા કરવા. તો ચલો કુકર બંધ કરી દઈએ. અને એને વધારે કૂક નથી કરવાના, તો થોડી વાર પછી હું ચેક કરી લઉં છું. અને પાણીની માટલી પણ ભરી લીધી છે તો આ બાજુ મૂકી દઉં. હા તો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો કરી લીધો અને કપડાં સૂકવ્યા, એ બધું કામ કર્યું. વધારાના વાસણ હતા એ પણ ઘસી કાઢ્યા. અને નાસ્તો કશો હતો નહીં તો થોડા મમરા વઘાર્યા છે. તો આ મકાઈના મમરા આવે છે ગોળ, તો એ વઘાર્યા છે. તો થઈ ગયા છે તો ડબ્બામાં ભરી લઉં. અને અહીંયા જુઓ, આંબળા પણ થઈ ગયા છે. આ રીતે બાફવાના છે. આમાં આપણે દબાઈએ, ગરમ છે. બસ આ રીતે ખુલી જાય. વધારે કૂક નથી કરવાના એને વધારે કૂક નથી કરવાના, આ રીતે જ કરવાના. બસ આ ખુલી જાય એ રીતે. તો હવે થોડા ઠંડા પડે એટલે હું આમાંથી ઠળિયા કાઢી અને કોરા પાડી દઉં. હા તો ફ્રેન્ડ્સ, જમવામાં બનાવું છું રોટલા. તો થોડો જારનો આટો પડ્યો છે અને મકાઈનો ને બાજરીનો, તો એમ કરીને રોટલા બનાવું છું. અને જોડે લઈ લઈશું છાશ. તો આજે છાશ ને રોટલા. સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે. અને વધારાના વાસણ ધોઈ નાખ્યા. અને આંબળા છે એના જુઓ આ રીતે પીસ કરી અને કોરા પાડવા મૂક્યા છે મેં અહીંયા. અહીં બારણામાંથી પવન આવે એટલે કોરા પડી જશે સરસ. પછી એને ખાંડમાં નાખવાના છે. તો હમણાં કોરા પાડવા દેવું છું એને. હા તો ફ્રેન્ડ્સ, રોટલા બનાવ્યા અને છાશ જોડે ખાઈ લીધા. તો જમવાનું પૂરું થયું અને હજુ નિહારને બાકી છે. તો હવે જમવા બેસશે. અત્યારે 1 વાગવા આવ્યો છે અને મારે બનાવી છે કેક. તો જુઓ, હા મારી પાસે એક ડબ્બો છે કેકનો, તો એ લીધો છે. અને કેક બનાવી છે ઘઉંના લોટની, જે આપણે રોટલીનો આટો આવે એની જ બનાવી છે. તો આ વાટકીના માપથી બનાવીશું. અને આમાં છે દળેલી ખાંડ, આમાં છે મલાઈ, અને આ દૂધ છે એ સામાન્ય હમણાં જ ફ્રીજમાંથી કાઢ્યું છે તો સામાન્ય ગરમ કરી લઉં, હૂંફાળું. અને આ છે બેકિંગ પાવડર. અને આમાં નાખવાના છે ખાવાના સોડા. આ ટાટાના સોડા આવે છે એ પણ નાખવાના છે. તો આ બંને સોડા નાખવાના છે, બેકિંગ પાવડર અને આ બંને. અને મેં આ લીધું છે કુકર. તો આ મીઠું છે, તો હું કેક બનાવું તો કુકરમાં જ મીઠું નાખું છું અને પાછું આમાં જ ભરી લઉં છું. તો આ મીઠું અહીંયા કુકરમાં અંદર નાખી અને પછી આ કાંઠલો છે એ અંદર મૂકવાનો છે. તો કેકનું બેટર રેડી કરીએ ત્યારે કુકર મૂકી દઉં ગરમ કરવા માટે ધીમા તાપે.
એટલામાં બેટર પણ રેડી થઈ જશે અને કુકર પણ ગરમ થઈ જશે. તો ચલો, દૂધ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઉં. અને આપણે મેંદા વગર જ બનાવવાની છે, ઘઉંનો લોટ છે એની જ બનાવવાની છે. તો હું તમને બતાવું છું ડિટેલમાં કે હું કેવી રીતે કેક બનાવું છું ઘઉંના આટાની. તો મલાઈ, દૂધ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને દળેલી ખાંડ એટલું જ નાખવાનું છે. અને આ ડબ્બો છે એમાં ઘી લગાવી અને થોડો ઘઉંનો આટો છે રોટલીનો એ સ્પ્રિંકલ કરી અને બધી બાજુ આમ ફેરવી લઈશ. તો હું તમને બતાવું છું હું કેવી રીતે બનાવું છું. અને કાલે છે નિહાળના પપ્પાનો બર્થડે, એટલે આજે હું કેક બનાવું છું. તો ચલો હું બનાવી લઉં કેક. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 વાટકી પહેલાં આટો લઈશું. તો જુઓ, 2 વાટકી આટો લીધો ઘઉંનો. અને હવે એમાં એટલી જ નાખીશું ખાંડ, 2 વાટકી દળેલી ખાંડ. હવે આમાં 2 વાટકી દૂધ જોઈશે, પણ જોઈએ એટલું નાખીએ. પહેલાં 1 વાટકી નાખું છું. આટો અને ખાંડ પહેલાં મિક્સ કરી લો. હવે આ મલાઈ છે ઘરની દૂધની મલાઈ, એ નાખું. પછી દૂધ બીજું નાખીએ છીએ. બે ચમચી ભરીને મલાઈ નાખી છે. 2 વાટકી દૂધ બીજું લીધું છે મેં. થોડું થોડું કરીને નાખું. 1 વાટકી દૂધ નાખ્યું, 2 ચમચી ભરીને મલાઈ નાખી અને પાછું અડધી વાટકી દૂધ લીધું છે મેં. આમાં કોકો પાવડર એવું કશું નથી નાખવાનું. આનાથી કોકો પાવડર નાખવા વગર પણ સરસ કલર આવી જશે કેકનો. આ મલાઈ છે તો આમાંથી થોડી હજી 1 ચમચી મલાઈ નાખી દઉં. તો આ અડધી વાટકીમાં આટલું દૂધ વધ્યું છે તો એ નાખું છું થોડું થોડું કરીને. ટોટલ મેં 1.5 વાટકી દૂધ નાખ્યું છે અને હજી જરૂર પડે તો થોડુંક નાખીશ. અને આમાં ઘર પણ ચેક કરી લેવાનું ચાખીને. તમારે ઓછું જોઈતું હોય, વધારે જોઈતું હોય તો એ રીતે નાખવાનું. હું પણ ટેસ્ટ સેચ કરી લઈશ કેવું ઘર પણ આવ્યું છે. ઓછું લાગે તો થોડું નાખી દઈશ. જેટલો આટો લઈએ ઘઉંનો એટલી જ ખાંડ લેવાની, પણ કદાચ ઓછું લાગે તો થોડું નાખી દેવાનું. પછી થોડુંક દૂધ મને ઓછું લાગે છે, 2 ચમચી જેવું, તો નાખું છું. દૂધ પણ મોરું હોય એટલે થોડું ગળ્યું, થોડી ખાંડ આગળ પડતી નાખવી પડે છે. તો હવે જુઓ, આવું બેટર રાખવાનું છે. તો ટોટલ મેં 1.5 વાટકી ઉપર થોડુંક દૂધ લીધું.
મેં ટેસ્ટ કર્યો તો થોડુંક ગળપણ ઓછું લાગે છે, તો 2 ચમચી જેટલી ખાંડ નાખી દઉં. ખાંડના ગઠ્ઠા થઈ ગયા છે ચોમાસાના લીધે. થોડી વાર હલાવું એટલે ઓગળી જશે. એક સાઈડે કુકર પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે આ ડબ્બો છે કેકનો, એમાં ઘી નાખી અને બધે સ્પ્રેડ કરી દઉં અને પછી થોડો ઘઉંનો આટો છે એ સ્પ્રિંકલ કરી દઉં. હા તો ફ્રેન્ડ્સ, આ જુઓ મેં ઘી લગાવી અને આટો સ્પ્રિંકલ કરી લીધો છે. તો હવે કુકર ગરમ જ છે તેમાં મૂકી દઉં છું. અને આમાં આ બેકિંગ પાવડર છે તો એ નાખું છું 1 ચમચી. અને 1 ચમચી આ નાખું છું ટાટાના સોડા છે એ ખાવાના. આ ખાવાના સોડા આવે છે એ નાખું છું. બંને 1 ચમચી નાખ્યા છે અને હવે એને સરસ હલાવી દો. અને આ મારી જોડે પડ્યું છે વેનીલા એસેન્સ, તો 3-4 ટપકા એસેન્સના નાખું છું અંદર. પહેલાં મિક્સ કરી લઉં સરસ, અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું તો સરસ ફૂલી જશે બેટર. તો જુઓ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને બેટર પણ એકદમ ફ્લફી થઈ ગયું છે. હા તો ફ્રેન્ડ્સ, બેટર મેં આ કેકના ડબ્બામાં નાખી દીધું છે અને હવે આ કુકરનું ઢાંકણું છે એમાંથી રીંગ કાઢી લીધી છે અને સીટી લગાવેલી છે. તો આમાં રીંગ નથી લગાવવાની અને કુકર બંધ કરી દઈએ. હવે હા તો ફ્રેન્ડ્સ, કુકરનું ઢાંકણું બંધ કર્યું અને ગેસ એકદમ ધીમો એ નહીં અને ફાસ્ટ એ નહીં, અત્યારે મીડિયમ રાખવાનું છે. તો જુઓ આટલો છે તો થોડોક હું ફાસ્ટ કરું છું. થોડોક ફાસ્ટ કર્યો છે, બહુ ફાસ્ટ નથી કરવાનો. અને 5 મિનિટ આટલી ફ્લેમ રાખવાની છે અને પછી ધીમા તાપે થવા દેવાની છે. તો અત્યારે વાગ્યા છે 3:30. તો અત્યારે 3:30 થયા છે, તો લગભગ પોણો કલાક લાગશે કેક થતાં. તો વચ્ચે આપણે એકવાર ચેક કરીશું. અત્યારે તો બંધ જ રહેવા દેવાનું છે કુકર, અને જોઈએ ઘરની કેક, હોમમેડ કેક કેવી બને છે તો તમને પછી બતાવું છું. તો ચલો, હજુ તો આ બધા વાસણ છે એ ધોવાના બાકી છે, એ ધોઈ લઉં. અને સામે કામ ચાલે છે એટલે અવાજ બહુ આવે છે. તો ચલો હવે આ વાસણ ઘસવા છે એ ઘસી લઉં અને સાંજે રસોઈમાં શું બનાવીએ એ પણ નક્કી કરીએ. અને કાલે છે પૃષ્ટિના પપ્પાનો બર્થડે, તો જેટલા મારા વ્યુઅર્સ છે એ બધાને હું કહું છું કે એમને બધા હેપી બર્થડે વિશ કરજો, તો મને બહુ જ સારું લાગશે. મારા કરતાં વધારે એમને સારું લાગશે. તો જરૂરથી અમને બધા વિશ કરજો. તો કાલે મનાવીશું આપણે એમનો બર્થડે. તો કેક આજે તૈયાર કરીને મૂકી દઈશ અને કાલે આપણે કટ કરીશું. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે 4:20 થવા આવી છે અને વચ્ચે મેં એકવાર ખોલી અને ચેક કર્યું હતું અને જુઓ કેક આવી બની છે. હજુ થોડી સાઈડમાંથી આ સાઈડથી છૂટી પડી છે, હજુ આ સાઈડથી નથી પડી.
હજુ આને 5 મિનિટ રહેવા દઉં અને પછી ગેસ બંધ કરું. એકદમ ધીમા ગેસ પર જ મેં કરી છે. તો જુઓ આવી બની છે. તો ચલો કુકર પાછું બંધ કરી દઉં અને 5 મિનિટ રહેવા દઉં અને પછી બંધ કરું. હા તો ગાઈસ, એટલી વાર હું બેઠી, પોણો કલાક જેવું થયું. તો એટલી વાર બેઠી તો થોડું એડિટિંગનું કામ પણ મેં કરી લીધું અને આમળા કોરા પડી ગયા છે. તો જુઓ સરસ કોરા પડી ગયા છે. તો એમાં ખાંડ નાખવી છે. તો ખાંડ નાખી અને હલાવીને મૂકી દઉં હવે. અને થોડા આમળા મેં પાણીમાં નાખ્યા છે, મીઠા અને હળદરવાળા. તો જુઓ કાલે રાત્રે મેં મીઠા અને હળદરવાળા પાણીમાં નાખ્યા હતા. તો એ પણ સરસ થઈ ગયા છે. હજુ આજનો દિવસ પાણી રહેવા દઈશ અને પછી કાલે સવારે પાછું બદલી કાઢીશ પાણી. તો જુઓ એ પણ થોડા થોડા ચડી જ ગયા છે. તો હું તો કહું છું બધાએ આમળા ખાવા જ જોઈએ. તો સ્કિન માટે, હેર માટે બહુ જ સારું રહે છે. તો જેટલા ખવાય એટલા શિયાળામાં ખાઈ લેવા જોઈએ. અને થોડા ગળે આમળા પણ બનાવીને મૂકી દઈએ તો પછી પણ ખાવા ચાલે. અને બીજું તો આપણે એનો થોડો મુરબ્બો બનાવીએ. પછી આમળાનું હું શાક બનાવીશ મેથી નાખીને. આખી મેથી આવે છે સૂકી, એ નાખીને. તો હું તમને એ પણ વિડીયો બતાવીશ. તો સવારે થોડુંક જ બનાવવાનું, જેમ આપણે સલાડ લઈએ એ રીતે આમળાનું એ શાક બનાવીએ એ લેવાનું. તો રોટલીમાં સારું લાગે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હજુ 5 મિનિટ રહેવા દઉં પછી કુકર બંધ કરું અને પછી હજુ થોડું એડિટિંગનું કામ બાકી છે એ કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે જમવામાં બનાવું છું ખીચડી. તો જુઓ તેલ પણ આવી ગયું છે. અહીંયા ખીચડી ધોઈને મૂકી છે, દાળને ચોખા. તો ચલો વઘાર કરી લઉં. તેલ આવી ગયું છે. હા તો જુઓ ખીચડી થઈ ગઈ છે. મસ્ત ગરમ ગરમ ખીચડી રેડી છે. આવો બધા ખીચડી ખાવા. તો ચલો જમી લઈએ હવે ખીચડી અને દૂધ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું પૂરું થયું. સ્ટેન્ડ ને બધું સાફ કરી લીધું અને હજુ તો ઉપર કપડાં સુકાય છે તો લાવવાના બાકી છે. તો જાઉં છું હમણાં ઉપર, તો કપડાં લઈ આવું છું. અને અત્યારે સાંજે એકલી ખીચડી જ બનાવી, બીજું કશું જ નહોતું બનાવ્યું. તો ખીચડી અને દૂધ અને ખીચડી અને દહીં, અને એમ કરીને બધાએ જમી લીધું. કોઈએ દહીંમાં ખાધી તો કોઈએ દૂધમાં ખાધી, એમ કરીને ખાઈ લીધી ખીચડી. અને સવારે તો રોટલા ખાધા હતા એટલે અત્યારે થોડું હળવું જ ખાવું હતું તો ખીચડી જ બનાવી. અને કેક બનાવી છે તો આપણે કાલે કેકનું ડેકોરેશન કરીશું. અને આજે અત્યારે તો ગરમ છે કેક, તો પછી કાલે આપણે એને બીજી પ્લેટમાં કાઢશું અને કાલે ડેકોરેશન કરશું. તો તમને કાલે બતાવીશ કેક. અને આમળા પણ મેં ખાંડમાં નાખી દીધા છે. તો એ પણ હમણાં તો 4-5 દિવસ રહેવા દેવા પડશે ખાંડમાં. તો એને હલાવતા રહેવું પડશે અને પછી ગળે આમળા બનશે. હા તો ફ્રેન્ડ્સ, ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. બાય બાય.